હવે ભાગ 28 અતકુશલ અભાવકરણ સ્વરૂપ લક્ષ્યો અંગ 69 અને આમાં પરમ ગુરુ પાલકદીપથી છોડીને અંતર્ધ્યાન થઈને શંભુદીપ, જ્યાં ભારત દેશ, ગુજરાત રાજ્ય, કાસોર, આણંદ જિલ્લામાં જે આવેલું છે સારસા ગુરુગાદી પાસે, ત્યાં છેલ્લા આ અંગ પછી ત્યાં જશે એવું છેલ્લા કહીશે. તો આપણે આગળ વધીએ. સંત સહિત તલગીરે ચિત્ત ભઈએ રાય સતરાની બિલ ભઈએ ભોર હમે ધરતા દીની લક્ષ ઉદાસ આદ લયોતીની. તે સમયે સંત તથા બીજા હરિજનો દિલ ઘણા દિલગીર થયા, ચિત્ત અંતરમાં ચિંતાતુર થયા. રાજા તેમજ રાણી સર્વ પોતપોતાની સ્થાને વચન સ્વીકાર્યું અને છેવટે નિશ્ચય નિરાશ થયું. મજબૂતપણે સ્થિર કરી આત્મનું લક્ષ્યમાં જોડાવા ફરજ પાડી અઢળક જ્ઞાન આપ્યું. એ તો દેહત ભાવ દેહન કી દોય નાખી અમે અદેત જો પાકી અમર રખે અવિચલ તન મેરા નિજ કૈવલ સમ નહીં ફર ફેરા. પરમ ગુરુ પડકાર કહીને ગર્જનાપૂર્વક કહ્યું કે દેહ ભાવ જ્યાં છે ત્યાં દ્વેષ ભાવ છે, જ્યાં દેહ ભાવ છે ત્યાં દ્વેષ ભાવ છે. જ્યારે દેહ ભાવ અંતરથી વિસરી જાય તે મારું મૂળ સ્વરૂપ છે, અદ્વૈત અચેતન જુઓ અને અનુભવો તેમજ અંતરના અવલોકનથી સમજ કે મારું સ્વરૂપ અમર, અક્ષય, અચળ, ચડે નહીં એવું છે અને નિજ સ્વરૂપ કૈવલ સ્વયં છે, જેમાં જરા પણ ફેરફાર નથી એમ જરૂર કરી માનશો. ऐसा स्वरूप सदोदित हमही सोई निज ध्यान धरी उरद तुम्ही उठते हाथ हम नहीं उन्हें माना देह हमारी ओ व्यापक ज्ञाना. પરમ ગુરુ કહે છે કે સતત સ્વરૂપ સદા સતત છે. તમો તમારા તમારા પૂર્ણ ધ્યાન અનુભવી જુઓ. તમને મારું આ શરીર દેખાય છે તે પોતે નથી. તમે મને જે શરીર જોઈ રહ્યા છે તે પોતે નથી. તમો ઘાટનું પ્રમાણ લ્યો તો પણ તેમાં અમારું ઘાટ હલનચલન કે સતત રહેશે. તે સ્વરૂપ પ્રત્યક્ષ લક્ષ દ્વારા સાક્ષાત થયે મારું સ્વરૂપ સમજાશે. તમે ધ્યાનથી સ્વરૂપને મારે જોશો તો સાક્ષાત પ્રમાણે મારું દેહનું જ્ઞાન સ્વરૂપે દેખાશે. આ પંચભૂતનું શરીર મારું નથી એમ પરમ ગુરુ જણાવે છે. જો ઉપજે બનશે નહીં કાઉં સો નીચે પત હમ સદા ઉરાઉં પંચભૂત તન પ્રમાંડા ઉડતે લોક પિનસત ખંડા. જે પત્ની પતિ મેં નાશ પણ કદી નથી, નિજ પદમાં હું સદા રહું છું. પંચભૂતમાં હું નથી. મારા શરીર, નાના મોટા શરીર 14 લોકમાં કોઈ 7 દીપમાં 9 ખંડમાં ઠસરસ ભરેલું છે. પંચભૂતોથી બનેલા સદરા નાના મોટા શરીર 14 લોકમાં 7 દીપમાં ઠસરસ ભર્યા છે. પરમ ગુરુ જણાવે છે તેમાં હું નથી. સો હું સાજ સભે શક્તિના સત્ય સ્વરૂપ હા મેરા બીના. શક્તિ પણ હમ હી બજાઈ 14 લોક તીન પેજ બનાઈ. સતના ઘટ રૂપી સાજ શક્તિ છે. હું તે સ્વરૂપે નથી પણ ભિન્ન છું. શક્તિથી પણ હું ભિન્ન છું. વળી શક્તિ જે જગતમાં કામ કરેલી છે તેને પણ કોણે બનાવી છે, ઉપજાવી છે? તે મેં જ ઉપજાવી છે. ચતુર્લોકનું પેજરૂપી સાજ ઊભું કરાવ્યું છે તે મેં જ ઊભું કર્યું છે એવું પરમ ગુરુ જણાવે છે. ખાક ચતુર જીવન કે દેહા એક મસાલા ભિન ભિન વેહા. સોચા ચતુરાઈ શક્તિ બુદ્ધ સાજે સબ મેં આત્મ એક બિરાજે. ચારે ખાંડમાં સદરા જીવો દેહો મસાલો જે એક જ છે. ચારે ખાંડમાં જે જીવો છે તેનો મસાલો એક જ છે, છતાં વિવિધ પ્રકારે બધા પણ જોવા પડે છે. એ ચતુરાઈ મારી છે. ચતુરાઈથી જગત બનાવેલું છે. શક્તિ બુદ્ધિ પણ છે. ભિન્ન ભિન્ન ભાષે છે, છતાં ભાષતા દેહો વડે સુંદર સુવ્યવસ્થિત રહે છે. તે ચૈતન્ય આત્મા સદા શરીરમાં એક રૂપ બિરાજે છે. દરેક જીવમાં જે આત્મા છે શરીરમાં તે એક જ છે
એમ પરમ ગુરુ જણાવે છે. સો નહીં એ शुक्र का आया केवल रस ल्यो आया बास किनो तन में जब जानी भूल गए निज रूप सन निसन्नी. તે અંશો શક્તિ તનથી ઉપજેલા નથી, પણ ખુદ ખાવન કેવલ અંતર બુદ્ધિમાં જ ઉપજેલા અસરથી આવેલા છે. જે અંશો શરીરમાં વાસ કર્યો તેઓને પોતાના સ્વરૂપની વિસર્જન થયું ભૂલી ગયા, કારણ કે ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો પાસમાં અને અનંત સ્વરૂપો નિહાળતા જ નિજ સ્વરૂપની ગમાવી ઘૂસાઈ ગયા. હજુ સુધી પરમગુરુ વિના મૂળ પરમગુરુનું જ્ઞાન કોણ કરાવે? જે અંશો જગતમાં આવ્યા સ્વરૂપો લઈને તે ક્યાંથી આવ્યા અને કોને ત્યાંથી આવ્યા તે વિસર્જન થઈ ગયું. ઇન્દ્રિયોના સુખમાં ભોગવવા લાગ્યા એટલે બધું ભૂલાઈ ગયું. તે માટે સબ जीव का नान निज पद में जब भया आया ना जब भूले अपना सब आया तबे करना शक्ति गुण थापा. જેથી સદરા અંશોનો જીવ શબ્દથી સંબંધવાળા સંબંધોમાં આવ્યા છે તે જ કારણે નિજ ભૂલાયા છાપ મોહર મારી છે. અજ્ઞાનતાએ કરી શક્તિ તેમજ ગુણોને જગતમાં કરતા માન્યા છે. અજ્ઞાનતાના કારણે શક્તિને જગતના કરતા માન્યા છે. તેમનું જ સ્થાપન આચાર્યો જગતમાં કર્યું છે અને તે જ સેવટના ભગવાન છે એવું આચાર્ય સ્થાપન કર્યું છે. પંચભૂત શક્તિ ગુણ જ્યોતિ થાપે ઇષ્ટ જીવે પદ જ ગોતી જ્યાં ત્યાં લ્યો ખરાંતર માયા ભૂલે જીવ કરતા તરી ગાયા. આચાર્યો નામથી પ્રસિદ્ધ થયેલા જીવો એ જ કરતા પદની શોધ કરતા સમજણમાં આવ્યું કે તે જ પ્રમાણે દેવ ગણતા અંશો કરતો સમય નક્કી કરી બેઠા છે. પરમ ગુરુ ત્યાં સુધીની સ્થાપિત પદ તો લક્ષ ક્ષર અને અક્ષર ગતિની માયાનું સ્વરૂપ છે. તે ભવગતિના જ સ્વરૂપનું ભીન ભૂલાયેલા આચરણનું જીવ બુદ્ધિથી જીવ ગતિના દેખાય તેઓને કર્તાપૂતના વિશેષણ ઠોકી બેસાડી જગતના જીવોનું અંધારે રાખ્યા છે. અનેક પ્રકારના વિશેષણો આપીને અનેક પ્રકારના દેવોને શેખ સેવટના દેવ છે તેમ સમજાવીને લોકોને અંધારામાં રાખીને રોકી રાખ્યા છે એવું પરમગુરુ સમજાવે છે. લાયક 84 જીવજન સર જીતું સરસાદિન એક પેતંતુ તે સે પણ શક્તિ ગુણ જ્યોતિ ગુણ પંતન બધી અધીન વિભૂતિ. સ્વરૂપ વિસર્જન કરી બેઠેલા અંશો જીવો કે જેના પંચભૂત શરીરો ઘણા સરસ અને એકથી અધીન બળ બુદ્ધિ સમૃદ્ધિવાન હોવાથી જીવો તેમજ અંજાઈ નવાઈ પામી ઇષ્ટ પામે છે. શક્તિ તેમજ ત્રિગુણ દેવો જ્યોતિ સ્વરૂપ શરીર પણ અધિક હોવાથી તો ઉષ્ટ સ્વરૂપ પરિચય એમ કાયમ માન્યતા ચાલી આવે છે. જગતમાં એ લોકોને માન્યતા કાયમ કરતી હતી. ઇષ્ટ એ લોકો જ છે એટલે જન્મોજન્મ ભવથી આ લોકોની માન્યતા ચાલતી આવી અને બીજા કોઈ પુરુષ ચેતાવાળા મળ્યા નહીં એટલે પરંપરા ચડવાથી આવી કે ઇષ્ટ દેવો જ છે એમ. ઈ સર્વે બી બાકી બાજી પરંતુ પદ નિજ કરતા કે સાજી. ઈશ્વરે આદા મનસીને ગુણ મેં ભી બા સખ્ત નિરંજન ઉનમેં. પરમ ગુરુ ભગવાન કોણ કહી શકે ઉપર તે સરસ સદા દેવ દાનવ માનવ તેમજ ગુણના શરીરો શક્તિ નિરંજન પણ સૂક્ષ્મ કારણ મહાકારણ રૂપી વિભાજ છે એવું પરમગુરુ જણાવે છે. ऐसे विभा सब जीवन का भिन्न भिन्न सब ही जीन जन का जो पतनम करता के करिया फिर શક્તિ શિર ધરિયા. આ પ્રમાણે સદરા જીવો રહેવા માટે મોજ મજા માણવા જુદી જાતના વિવિધ પ્રકારના વિવાહ જગતમાં જન્મપતિ રચેલા છે. પ્રથમ સર્જના કેવલ જ અંતરમાં રાખેલો અને પછી કાળ પુરુષ નિરંજન શક્તિ પસારામાં કાર્યક્રમ સોંપેલો છે. પ્રથમ સર્જન હારે જ પાસે કામ હતું પણ પછી જગતને ચલાવવા માટે આજે જે વિભા બનાવ્યા 14 લાખ પ્રકારના દેવી દેવતાઓના એ વ્યવહાર કરવા માટે કાળ પુરુષ અને નિરંજન શક્તિને સોંપ્યા છે. તે માટે હમે પણ કિયા શક્તિગઢ ચાપીને બીના પણ બીબા
કરતા નહીં માયા જ્યોત સહિત બીબા મેં આયા. તે માટે હું પણ એ કહું છું કે શક્તિ ભિન્ન ભિન્ન પ્રકારે ઘાટ પામ્યા છે, પણ બીબાના બનાવનાર શક્તિ જ્યોતિ નારાયણ નથી. જે બીબા બનાવનાર છે તે શક્તિ જ્યોતિ નથી, કારણ કે જ્યોતિ નિરંજન પણ બીબામાંથી જ બનેલા છે. એને પણ કરતા માલિકે જ બનાવેલા છે એવું ભગવાન ઘણા વખત જણાવે છે. સો બીબે બીબા સૌ તંતા ઉપજે ઘાટ અનેક અનંતા, પણ કાંતિ એસી જય પુરસ્વે ઉપજી હોય એસી. શ્રીમદ ભગવાન ઘણા સાગર સદી જાતના બીબામાંથી સૂક્ષ્મ જીવ સુધીના બીબા અખાય વૈરાટમાં અનંત અનંત સુધી આત ઉપાધિ સુધી નીપજે છે. હજુ કોઈ અવયવ કે ઇન્દ્રિય કોઈ ગુણ ગણ કે 72 તત્વોમાં એક પણ ખૂટી ગયું નથી, નવીન હોય ઉજાવી શક્યું નથી, અને પ્રથમના જેવાના તેવા હાલ તત્વો બીબા જણાય છે. 72 પ્રકારના જે કંઈક બનાવ્યા અને બીબા બનાવ્યા, તત્વો બનાવ્યા, કોઈ પણ ખૂટી ગયા નથી, કોઈ બીબા પણ ખૂટી ગયા નથી. અને વૈરાટ જે બનાવ્યું તેમાં જે કંઈ એણે બનાવ્યું છે તેમાં કંઈ ખૂટી ગયું નથી. અને દેવી દેવતાની જે શક્તિ ભગવાને આપેલી છે કરતા માલિકે એક એક ગતિ કરુણા, તો તેના આધારે તે મરી પણ શકે, અદ્રશ્ય થઈ શકે, ફલબલું કરી શકે. તો એ શક્તિના આધારે આપણને જાણવા મળે કે દેવ બીજો અવતાર લઈ શકે તો લઈ શકે. તો એ પરમ ગુરુ ખુલાસો કર્યો છે. તો તે માટે કરતા માલિકે જે ઘાટ બનાવ્યા તેમાં જ અવતાર લઈ શકે. આજ સુધી કોઈ નવો જીવમાં કોઈ દેવી દેવતા અવતાર લઈ શક્યા નથી. આવું કોઈ નવું કંઈ જાણવા મળ્યું નથી, નવો કોઈ જીવ બનાવ્યો નથી. આવું પરમ કરતા માલિકે જે કંઈક બનાવ્યું છે તેમાં જ હેરાફેરી કઈ થઈ શકે છે, ચમત્કાર થઈ શકે, બીજું કોઈ કરી શકતું નથી. એટલે કરતા માલિકના નીચા હેઠળ જ આ જગત ચાલે છે એમ સાબિત થાય છે. નકર દેવી દેવતા પણ પોતે કશું કંઈ કરી શકતા નથી. નવીન કરે નહીં પંચ કોઈ કે ફેરી અધિક શક્તિ ફેરી, પણ નમૂને ઉત્તરહી શક્તિ ઘાટ સમીપ સંચરી. સજના જે પ્રકારે રચેલું છે તે કોઈ વધઘટ થયેલી હોય મહેનતથી પણ સન્મુખી મનુષ્ય, પશુથી પશુ, પંખીથી પંખી, સ્થાવરથી પણ સ્થાવર અને ઉપજ ચલતી આવે છે. સરમસ શક્તિ સહ વસ્તુઓ સંચાર હોય છે. તપ શક્તિ કહી સર્જને હારા, નમૂના मन अधिक पसारा. आत्म ही करता नहीं शक्ति, સો અભાગ્ય તમકો વિદ્યા. તેટલા જ માટે સર્જનનું કામ શક્તિ થઈ રહ્યું છે. દિનપતિને અધિક પસારો ચાલે છે, પણ નમીને નામના બીજા પ્રકારે કોઈ નહીં. કોઈ આત્માનું સર્જન શક્તિ નથી, પણ ઉપજ પરમ ગુરુએ આગળ દર્શાવેલા છે તે પ્રમાણે પરભર્યા કેવલના અંશો છે. દરેક કેવલ જ અંશો કેવલના જ અંશ છે. સો આત્મ કૈવલ ચિત અમહી ઘાટ ભાગ એ બાસઈ ગમહી. અકલ ઘાટ ऐसा हमें પોત્યે ઘાટ બાદ આની ક્યું રોત્યે. કેવલથી ઉતરી આવેલ તેમજ આત્મા શુદ્ધિ ચેતન ચિત્ત હું છું, જેથી ઘાટ આકાર બીબા સમજણની ગમ કહી સમજાવી છે. હું અકળ પુરુષ અઘાટી એવો પોતે છું, છતાં અમો પાટકર દ્રષ્ટિ ઠેરવી શા માટે રડોશો? ઘાટમાં ભાવ ભૂલી જાવશો, ચેતન સ્વરૂપ હું અખંડ છું એવું પરમ ગુરુ જણાવે છે. અહીં વિધિ જ્ઞાન ચબી હમ કીના, તબ ચેતન ચિત હમકો વિચિન્યા. તબે તલગીરી મટી સબે જન કી, ભય દ્રષ્ટા હમ કીની મન કી. પરમ ગુરુ આ પ્રકારે જ્યારે જ્ઞાન સમજાવે ત્યારે ઉચિત સ્વરૂપ ચેતન સ્વરૂપ શું એમ અનુભવ કરતા હતા. આવી સમજ જ્યારે જેના અંતરમાં આવી ત્યારે તરત જ દિલમાંથી દિલગીરી રહી હતી, અને સદરા સમજેલા જનોના આનંદ સબરણ અને દ્રઢ નિશ્ચયથી ચેતન દ્રષ્ટિવાળા થયા, અને અંતરમાં અંતર ગ્લાની સહિત આનંદિત જણાયા. ભયો જ્ઞાન ભયો સભે નાચીના, હે દર્શન કી ડાલી તદીના. તબ હમે જાણ્યા સભ જન ચેતા, અંતર ભય ચેતન વેતા. જ્યારે ચેતન દ્રષ્ટિ થઈ ત્યારે સર્વ વંચિત થયા, અને તેઓ દેહ દ્રષ્ટિની પીડા ગઈ
દુબળા ઢળી ત્યારે મને અતિ આનંદ ઉભરાયો, મારી ગતિને જાણી ત્યારે મને અતિ આનંદ થયો. સદરાજનો સત્યનો અનુભવ કરવા લાગ્યા. તબ હમ સબ છે હમ આયા ભાગી, સકલ સત કૈવલ કઈ તન દિયો ત્યાગી. સબ હરિજન મિલી જ્યો જ્યો કૈયા, અંતર ધ્યાન તભી હमें ભૈયા. સતરા સમૂહને પરમ ગુરુએ વિદાય કરી આપી, સત કેવલ શબ્દનો ઉચ્ચાર કરી, શરીરનો ત્યાગ કરી સમયે સદરી સભાઓ જય જયકાર ધ્વસ્ત કર્યો અને પરમ ગુરુ અંતર ધ્યાન થયા. પંચભૂત સહુ સચ સમીપા, પંચભૂત સહુ સાજ સમીપા, સુર ચલી હમ પલકી દીપા. સાકુટ સહિત પીસે પછતાએ, કહેન કુબેર જો શંભુ હમ જાવે. ભૌતિક શરીર સભા સમક્ષ છોડી પોતે હું સ્થિરતા સ્વરથી પાલકી દીપમાં ઉપડ્યા ત્યારે સાકુટ જીવોને ઘણો જ પસ્તાવો થયો. આ રીતે પોતાને જંબુદ્વીપમાં પધારે છે. અને આ રીતે પરમગુરુ આ દ્વીપની અંદર શક્તિ નિરંજન એ પણ બીબામાંથી બન્યા છે. અને જગતમાં 84 લાખ પ્રકારના જે કર્તા માલિકે બીબા બનાવ્યા છે, એમાં સિવાય બીજું કોઈ દેવી દેવતા નવું કંઈ કરી શકતા નથી. અને કર્તા માલિકના અધીન જ એ લોકો રહી શકે છે. તો એવું આમાં પરમગુરુ સમજાવે છે. તો છેલ્લા પરમગુરુ પાલકી દ્વીપમાંથી જંબુદ્વીપ, ભારત દેશ, ગુજરાત રાજ્ય અને માં જંબુદ્વીપ નામનું જ્યાં દ્વીપ ગણવામાં આવ્યું છે તે અંતર ધ્યાનથી આવ્યું છે. કાસોર, આણંદ, સારસા, ગુરુગાદી પાસે એક ધામ આવેલું છે, ત્યાં એ પ્રગટ થાય છે. હવે પછીના અંગમાં આપણે વાત કરીશું. સત્કર સાહેબ, સત્કર સાહેબ, સત્કર સાહેબ.